અબ્દુલ લતીફ લગભગ 2 દાયકા સુધી ગુજરાતના અંડરવર્લ્ડ જ નહીં પરંતુ રાજકારણમાં પણ આ નામ ચર્ચાતું રહ્યું 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ પહેલા જો તમે રામાપીરના ભગત હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઇક અને એક કોમેન્ટ જય અલખધણી લખવાનું ભૂલતા નહીં। તો ચાલો આગળ સમાચારમાં વધીએ। લતીફે પહેલા દુબઈ અને ત્યાંથી પાકિસ્તાનના કરાચીની વાટ પકડી હતી। પાણી શાંત જણાતા ભારતમાં પુનરાગમન કર્યું હતું। ગુપ્ત રીતે દેશની સુરક્ષા કરતા જાસૂસ હોય કે પછી અંડરવર્લ્ડ સાથે સંકળાયેલી વ્યક્તિ એક ભૂલ કરવાની ટાળતા હોય છે, પરંતુ લતીફે એ ભૂલ કરી હતી, જેના કારણે લતીફ ક્યાં છે તેનું પગેરું દાબવામાં ગુજરાત એટીએસને સફળતા મળી। સંદિગ્ધ શખ્સ લતીફ જ છે કે નહીં તે અંગે તપાસ ટુકડી અવઢવમાં હતી। ત્યાં લતીફના મોઢેથી 2 શબ્દ નીકળ્યા અને પોલીસવાળાઓની દુવિધા દૂર થઈ ગઈ। જેલના સળિયા પાછળથી લતીફે વધુ એક ભૂલ કરી અને અંતની શરૂઆત થઈ ગઈ। 29 નવેમ્બરના અમદાવાદ પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું અને ગુજરાતમાં ગુનાખોરીનો એક અધ્યાય સમાપ્ત થઈ ગયો।